એને તને ગાય દીધી, તું એને ગાય દે તો તું એવો જ થઈ ગયો. તો મારો દીકરો છું ને કાબા ગળું દીકરો, તું ગાય ન બોલે કોઈ એને થેન્ક યુ કહી દે એટલું. ના ના, હું આ વસ્તુથી પૂર્ણ સહમત છું કે તમારી જોડે કોઈક બેસી જાય ને તો ઓતપ્રોત થઈ જાય તમારામાં. હા, મારા ચહેરાથી એવું કેને કહેવાય કે જૂના કપડાં ફાટી જાય અને નવા ટૂંકા પડે. આ મેં જોયેલું છે. મારા જૂના કપડાં ફાટી ગયા હતા એકવાર, અમે લારીએ નવા લીધા માપીને, ઘરે આવ્યા ટૂંકા પડ્યા. આ એવું લાગે છે આજે કે જે લોકો અત્યારે ખરાબ પરિસ્થિતિમાં છે કે દુઃખમાં છે, એ લોકો જે સુખ માટે ભાગી રહે, તો અત્યારનો જે આનંદ છે, જે પરિવાર સાથે જમવા મળતું હશે કે જોડે પરિવાર જોડે રહેવા મળતું હશે, એના એ લોકોએ સુખના જેમ જ જોવું જોઈએ. દુઃખને સુખની જેમ જોવું જોઈએ. એટલું બધું દુઃખ ન હોવું જોઈએ જેટલું મેં બેઠું છે એટલું કોઈને હોવું ન જોઈએ. દુઃખ માપે હોવું જોઈએ કે તમે બે ટંક ખાઈ તો હગવા જોઈએ, એટલું સુખ તો હોવું જોઈએ. હવે તમે પછી 2 દિવસ ભીખારો એવું ન હોવું જોઈએ. કારણ કે મારી પાસે 50 રૂપિયા હોતા હતા હોય મારી પાસે, એટલે અમે પરિવાર જ્યારે ફરવા જવું હોય ત્યારે લાંબા જતા અમે દર્શન કરવા. એથી વિશે તમારે આગળ ટેપ હતો જ નહીં, તો પૈસા થઈ રહેવું હતું તો એક જ રિક્ષા કરતા અમે આખા પરિવાર સાથે જતા, અને આખા પરિવાર પછી પાછા આવતા હતા. 50 રૂપિયા હતા એટલે પરિવાર સાથે નોખા પડી જ ન કે પૈસા જ નહીં તમે નોખા કેવી જ પડી શકો. અને અત્યારે જુઓ તમે, હું મારી રીતે જાઉં છું, મારું પર એની રીતે જાય છે કે મારા ઘરનાને મારા બાળકોને લેવું હોય તો એ પણ ગામમાં જઈને લઈ આવે છે. મારી જરૂર નહીં પડતી, પૈસા છે ને, હું મારી રીતે લઈ આવું છું. પણ હું તો બધા સાથે જ જવું પડતું. અને દુઃખની મેં વ્યાખ્યા તમને આપું. દુઃખ કોને કહેવાય? આ વ્યાખ્યા કદાચ કોઈ આપી નહીં હોય. દુઃખ એને કહેવાય કે જૂના કપડાં ફાટી જાય અને નવા ટૂંકા પડે. આ મેં જોયેલું છે. મારા જૂના કપડાં ફાટી ગયા હતા એકવાર, અમે લારીએ નવા લીધા માપીને, ઘરે આવ્યા ટૂંકા પડ્યા. આનાથી મોટું દુઃખ ન હોય. પછી બીજા પૈસા હતા નહીં, અહીંયા ભાડું જવાનું ભાડું જ નહોતું કે હું બદલાઈ ગયો કોઈ. આનાથી મોટું દુઃખ કયું હોય? 2 દિવસ 3 દિવસ ભીખું રહેવું પડે. આ મેં બેઠું છે જીવનમાં. એટલે મને યાદ છે કે ભાઈ બધા સાથે શાંતિથી રહેવું છે. આ દુનિયામાં આવ્યા છીએ તો કંઈક એવું આપીને જે દુનિયાના લોકો આપણને પ્રેમ કરે, લાગણી કરે. અને મારી પાસે મારો દુશ્મન હોય, કદાચ મને નફરત કરતો હોય, મીડિયાને આપણે સોશિયલ મીડિયામાં ખરાબ કોમેન્ટ લખતો હોય, મને ક્યારે બોલતો હોય, એ વ્યક્તિ જો મારી પાસે 5 મિનિટ બેસી જાય તો એને અફસોસ થાય ખરો એકવાર કે આવું ખોટા માણસ વિશે આપણે આવું બોલી જઈએ. આ જેવું માની છે એવો આ વ્યક્તિ છે નહીં, એને મારી પાસે બેસવું પડે 5 મિનિટ તો એને ખ્યાલ આવી જાય. ના ના, હું આ વસ્તુથી પૂર્ણ સહમત છું કે તમારી જોડે કોઈક બેસી જાય ને તો ઓતપ્રોત થઈ જાય તમારામાં. હા, મારા ચહેરાથી એવું લાગવું આવે, ચહેરો એવો લાગે કોઈ આમ જો ને અભિમાની છે. ના ના, રૂપાળો છે ચહેરો. આમ લાગે ના, માણસનો ચહેરામાં અભિમાન નથી દેખાતો, આંખમાં દેખાય. અને તમારી આંખમાં એ વિનમ્રતા દેખાઈ આવે છે. એટલે કદાચ જો કોઈક ચહેરો જોઈ લે તો પણ આંખ જોવે તો ખબર પડે કે આમ વ્યક્તિ વિનમ્ર છે. ખાલી 5 મિનિટ બેસી જાય ને, હું તો કોમેન્ટ, હું તો ફેસબુક ને હું જોતો નથી, ઇન્સ્ટાને મારો દીકરો ચલાવતો હોય છે. મને ઘણીવાર કે બાપુ કોઈ ગાયરું લખી, મેં થેન્ક યુ લખી દે બેટા, હું સામે કંઈક લખી દઉં નહીં, એના મને તારા ફેર શું રહેશે? વાહ, એને તને ગાય દીધી, તું એને ગાય દે તો તું એવો જ થઈ ગયો. તો મારો દીકરો છું ને કાબા ગળું દીકરો, તું ગાય ન બોલે કોઈ એને થેન્ક યુ કહી દે એટલું. એને જો ડાયો માણસ તો વિચારશે કે આને આપણે ઓળખતા નથી, આને પાસે આપણે બેઠા નથી, અને આપણે વાત કરી નથી, અને કોકના કહેવાથી કંઈક સાંભળવાથી આપણે કેમ ગાળ લખી નાખી. હું હાસ્ય કલાકાર છું. તમે જોક કેવી રીતે બન્યો છે તમને ખબર નથી. કવિ કવિતા લખે, કવિને જ ખબર હોય કે કયા અનુસંધાનમાં મેં કવિતા લખી છે. એમાં ભૂલ તો હું ઘણી કાઢી શકું, પણ કવિને પૂછું કે આ શું કહેવા માગે છે તો કવિ બતાવે. હું જોક્સ બોલ્યો હોય કે કોઈ વિશે બોલી ગયો હોય તો એ વ્યક્તિને મને પૂછવું જોઈએ. સીધી ગાયું દેવાનું મને કોમેન્ટમાં કે આ શું કહેવા માગો તમે, તો એને મજા આવે કે હા આનો મતલબ આ થાય છે.